સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષારસિંહ ચૌધરીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। સવારે 11 વાગ્યાથી સાબરકાંઠા હિંમતનગર ખાતે તાલુકાવાર કાર્યકરો સાથે મીટિંગ યોજી સવાલ જવાબ થયા। તેવી જ રીતે બપોર પછી અરવલ્લી મોડાસા ખાતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટ વાઇઝ દરેક તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને હવે પછીના પ્રચાર માટેની રણનીતિ તૈયાર કરી। હાલ કોંગ્રેસના સાબરકાંઠા અરવલ્લી સીટના ઉમેદવાર તુષારસિંહ ચૌધરીએ જણાવ્યું કે તેઓ મનમોહનસિંહની સરકાર વખત કેન્દ્રીય મંત્રી હતા ત્યારે હિંમતનગર ઉદયપુર રોડના 4 ઓવરબ્રિજ મંજૂર કરેલ, જે આ 10 વર્ષમાં પણ તેનું કામ પૂર્ણ થયેલ નથી અને તે સમયે મનમોહનસિંહની સરકારે દરેક શક્તિપીઠ સ્થાને રેલવે પહોંચે તે કામને મંજૂરી આપેલ, તે કામ પણ હજુ અધૂરા છે અને અંબાજી ખાતે આજે પણ રેલવેની સુવિધા નથી। આમ ગુજરાતની નલ સે જલ યોજના છેવાડાના ગામો સુધી પહોંચેલ નથી, જે કારણસર આ વિસ્તારમાં પીવાના પાણીની તંગી રહે છે। તુષારસિંહ ચૌધરીએ કહ્યું કે આ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે। અરવલ્લી મોડાસા ખાતે બપોર પછી ચૂંટણીના શ્રી ગણેશ કરતા 6 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ તથા સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકસભાની ચૂંટણી જીતવાની રણનીતિ તૈયાર કરી। એક તરફ ભાજપના લોકસભા ઉમેદવાર શોભનાબેન અરવલ્લી મોડાસા કમલમ ખાતે આજે સવારથી જ આવી ગયેલ, તેઓએ પણ ચૂંટણીની તૈયારી રૂપે પ્રચારના શ્રી ગણેશ કરવાના હતા, પરંતુ ભીખાજી ઠાકોરના સમર્થકો વિરોધ દર્શાવતા અરવલ્લી જિલ્લા કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચેલ અને તેમના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેઓએ કમલમમાં પાછલા દ્વારેથી રવાના થવાની ફરજ પડી। આ શોભનાબેનના વિરોધને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર તુષારસિંહ ચૌધરીએ એક અનુભવી ઘડાયેલા હોવાને કારણે સાબરકાંઠા અરવલ્લીના પ્રાણ પ્રશ્નોને ન્યાય આપવા માટે લોકસભામાં મજબૂત રીતે રજૂઆત કરી શકે તેવા ઉમેદવાર છે, જ્યારે સામે શોભનાબેન એક નવા નિશાળિયા છે। આજરોજ ઇન્ડિયન ગઠબંધનના અમારા ઉમેદવાર લોકસભાના આદરણીય શ્રીમાન તુષારભાઈ ચૌધરીની આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગથી આજરોજ કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી। કાર્યકરોની શુભેચ્છા મુલાકાત અને આગળની ચૂંટણી કઈ રીતે લડવી અને કઈ રીતે આયોજન કરવું તે બાબતે તમામ તાલુકા અમારા કોંગ્રેસ સમિતિના શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે આજે એક બેઠક થઈ, જનરલ મિટિંગ થઈ અને ઇન્ડિવિજ્યુઅલ પણ મિટિંગ કરવામાં આવી। અમારી બૂથ લેવલથી માંડીને છેક મતદાન સુધી કઈ રીતે કામ કરવાનું અને આગેવાનો તાલુકા કક્ષાએ કઈ રીતે કામગીરી કરશે એ બાબતે સંપૂર્ણપણેની આજની આયોજનની મિટિંગમાં અમારા ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા। તમામ કાર્યકર મિત્રો હાજર રહ્યા અમારા, અને દરેકે આગામી સમયમાં 2જી તારીખથી દરેક તાલુકા કક્ષાએ અમારી આયોજનની મિટિંગો શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ। અમારા ઉમેદવાર જ્યારથી જાહેર થયા ત્યારથી આજ દિન સુધી તમે જોયું હશે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ અમારો નથી, કોઈ કંકાસ નથી અમારો। ભારતીય જનતા પાર્ટીનો વિષય એમના ઘરનો મામલો છે। ત્યાં શું થાય છે આપણા માધ્યમ અમે પણ જોઈ રહ્યા છીએ અને જનતા પણ જોઈ રહી છે। જે પાર્ટીની અંદર એવું કહેવામાં આવતું કે શિસ્તબંધ પાર્ટી છે, આજે ત્યાં શિસ્તના ધજિયા ઉડી ગયા છે। અમારી પાર્ટીના ઉમેદવાર જ્યારથી ડિક્લેર થયા દરેક કાર્યકર કામે લાગી ગયો છે, કોઈ વાદ વિવાદમાં પડતું નથી। હવે એ તો એમને જ ખબર હોય કે, કારણ કે કાં તો મશીન એમના કંટ્રોલમાં છે કે કઈ રીતે છે મને ખ્યાલ નથી। હજી મતદાન થયું નથી, લોકો મતદાન કરશે ત્યારબાદ નક્કી થાય કે કોણ કેટલા મતથી જીતશે અને કેટલી સીટો આવશે। એ એમની પાર્ટીનો વિષય છે, અમારો વિષય નથી। અમારી પાર્ટીમાં કોઈ કંકાસ હોય તો તમે મને બતાવો, એનો ફાયદો કોંગ્રેસને મળશે એવું અમે નથી કહી શકતા। અમે અમારી રીતે કામ કરી રહી છે। અમારી પાર્ટી અમારી કઈ રીતે ચૂંટણીની રણનીતિ ઘડવી, કઈ રીતે જીતવું એનું આયોજન કરી રહી છે। એમનો કંકાસ તે એમના ઘરમાં છે। આમ આદમીના પાર્ટી આ ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર છે અમારા, અને ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની તરીકે આમ આદમી પાર્ટી બીજી પણ સહયોગી પાર્ટીઓ અમારી જોડે જોઈન થઈ અને ચૂંટણીમાં અમે ઇલેક્શન લડીને જીતવાના છે।
નમસ્કાર, હું જયદેવસિંહ પુવાર, જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપાધ્યક્ષ છું. આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જ્યારે અમારા કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે નામાંકન કર્યું છે, એમનું પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ જે 10 વર્ષથી ભારત દેશમાં જે સરકાર ચાલી રહી છે, એમણે જે બેરોજગારીના મુદ્દે આપણને કોઈ કામ કર્યું નથી, દેશને ગુમરાહ કર્યો છે. નોટબંધી જેવા કામ કરીને પણ દેશને આજે આર્થિક રીતે પાયમાલ કર્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આજે નવા જોશ સાથે આ ચૂંટણી લડવાનો છે અને એમાં પણ જ્યારે ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય અમરસિંહ ચૌધરી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા, એમના સમયમાં મોડાસામાં જે એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ એ એમના સમયમાં થયેલી અને એવા તો અનેકો કામ એમણે કરેલા છે. એટલે અમે તમામ કોંગ્રેસીઓ ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબની સાથે છીએ અને આ વખતનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનો પરપોટો ફૂટી રહ્યો છે. આખા ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ, જાતિવાદ અને અલગ અલગ જાતિઓને અલગ અલગ ધર્મને લડાવવાનું જે કામ કર્યું છે, કોંગ્રેસ પક્ષ આજે લોકશાહીમાં માને છે. બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો ઐતિહાસિક વારસો ધરાવે છે. તો ચોક્કસથી હું કોંગ્રેસના આગેવાનો તરફથી સમગ્ર કોંગ્રેસ પક્ષ વતીથી અરવલ્લી જિલ્લાના, સાબરકાંઠા જિલ્લાના, સમગ્ર ગુજરાતને અને સાથે સાથે ભારત વર્ષને પણ એક વિનંતી કરું છું કે ચોક્કસથી આવો સાથે મળી રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા હતી, ન્યાય માટે જે એમણે લડત આપી છે, એની સાથે સાથે ચોક્કસ ગુજરાતમાં પણ 26 સીટો ફરીથી એકવાર રેકોર્ડ બ્રેક કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડીએ. હું ચોક્કસથી બાંહેધરી આપું છું કોંગ્રેસ પક્ષ વતીથી કે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર રોજગારીનું નવું સર્જન કરીને નવી દિશા તરફ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. ત્યારે આપ સૌ મતદારોને પણ હું વિનંતી કરું છું, આવો પંજાની સાથે હાથ મિલાવો અને ચોક્કસથી વિકાસની દિશામાં આગળ વધીએ. આપણે પ્રચાર શરૂ કર્યો, શું કહેવું સાહેબ? કોંગ્રેસ પક્ષ દ્વારા 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સવારે 11 વાગે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મિટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં, આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળીશ અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પ્રચારમાં પહોંચી શકીએ તેના મારા પ્રયત્નો રહેશે. કયા પ્રકારના મુદ્દાઓ અત્યારે ઉનાળાનો કપરો સમય ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે. તમે જોઈ શકો છો કે બાયડ હોય, ધનસુરા હોય, માલપુર હોય, મેઘરજ હોય કે ખેડબ્રહ્મા, પોશીના કે વિજયનગર હોય, આજે એ લોકોએ જે વાત કરી છે કે ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે. એના કારણે વ્યાપક ભ્રષ્ટાચાર પણ થયો છે અને પૈસા ચવાઈ ગયા છે. એ વાત પણ હું લોકો સુધી લઈ જઈશ. સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોડાથી જે હિંમતનગર થઈને ઉદયપુર હાઈવે જાય છે, એમાં મેં 3-4 ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા. એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકી નથી. મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું. એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઇન પહોંચી શકી નથી. એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ કર્યા નથી. અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા, પૂર્વ સાંસદ હોય કે પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય, એણે સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્નો સંસદમાં ઉજાગર કરવા જોઈએ, કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ, એ રજૂઆત પૂર્તિ કરી નથી. એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ રૂંધાઈ ગયો છે. સાહેબ, ભાજપ દ્વારા 5 લાખથી વધુ લીડથી જીતવાની આશા રાખી છે અને આપણે શું કહેવું છે? ભાજપવાળા 6 મહિનાથી એમ કહે છે કે અમે 26 બેઠક જીતીએ છીએ, અમે 26 બેઠક 5 લાખથી જીતીએ છીએ. તો આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરા અને સાબરકાંઠામાં બદલવા?
જીતવાના જોઈએ તો તમારે ભીખુજીને ચાલુ જ રાખવા હતા ને. તમે તો 5 લાખની લીડ જ છે તો પછી તમારે આમાં સાંભળવાની ક્યાં છે ઉમેદવારો બદલવાની જરૂર. પણ વાસ્તવિકતા એવી નથી. બળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગઈ છે. પછી એ સાબરકાંઠા હોય, વડોદરા હોય, વિજાપુર હોય, બનાસકાંઠા હોય, રાજકોટ હોય, અમરેલી હોય કે પોરબંદર હોય, દરેક જગ્યાએ એમના મૂકેલા ઉમેદવારો સામે વિરોધના સૂર ઉમટી પડ્યા છે. એટલે 5 લાખની તો વાત છોડો, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ 8 થી 10 બેઠક ગુજરાતમાં પણ ગુમાવે તો નવાઈ નહીં પામશે. થેન્ક યુ.